આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। પશુ તસ્કરોએ ફેલાવી છે પોતાની જાળ। હવે શહેરોની જગ્યાએ તેમના નિશાને છે ગામડાઓ। રાતના અંધારામાં કે ધોળા દિવસે મોંઘી કારમાં આવી ઉઠાવી જાય છે પશુઓ। જે મોડસ ઓપરેન્ડીથી શહેરમાં ચોરી કરતા હતા તે જ મોડસ ઓપરેન્ડીથી ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। હવે પશુપાલકોના ઘરના આંગણે બાંધેલા પશુઓ પણ સુરક્ષિત નથી। આ તસવીર જરા ધ્યાનથી જુઓ। આ તસવીર ધ્યાનથી જોવાથી તમને સમગ્ર ખેલ સમજાઈ જશે। તસવીરોમાં જોઈ શકાય છે કે એક સ્કોર્પિયો કાર આવે છે। આ લોકો ગામમાં શું કરી રહ્યા છે તેવા અનેક સવાલ મનમાં થશે, પણ જેનો આ વિડીયોમાં જવાબ મળી જાય છે। પશુ તસ્કરી પર સનસનીખેજ ખુલાસો। પશુપાલકો હવે સાવધાન થઈ જજો। ઘરના આંગણે પશુઓ સુરક્ષિત નથી। ચોર પર પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે, એટલે કે હવે ઘરેણા દાગીનાની ચોરી નથી કરતા, પરંતુ પશુઓની ચોરી કરી રહ્યા છે। ત્યારે તેના કારણે ગ્રામજનોમાં પણ એક ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। ગામ લોકો પણ દુવિધામાં મુકાઈ રહ્યા છે। ત્યારે કયા આવા ગામો જે છે કે જ્યાં પશુ ચોરીની ઘટના જે છે તે સામે આવી રહી છે, જેના કારણે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। આવો ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગામોના ચિતાર મેળવીએ। મોંઘી કારમાં આવવું, પછી પશુઓને કારમાં લઈ ફરાર થઈ જવું। પશુ તસ્કરીનો આ ખેલ જે પહેલા શહેરોમાં ચાલતો તે હવે ગામડાઓ સુધી પહોંચ્યો છે। શહેરી વિસ્તારમાં જેમ પશુઓને ઉઠાવતી ગેંગ સક્રિય છે, તે જ રીતે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ગેંગનો ખોફ છે। ખીલે બાંધેલા પશુઓ આ ગેંગ ઉઠાવી રહી છે, જેના કારણે ગામના લોકો જીવી રહ્યા છે ભયના ઉથાર હેઠળ। પશુ તસ્કરીની આ ઘટનાઓ એક બે ગામ પૂરતી મર્યાદિત નથી। અનેક ગામમાંથી સામે આવી રહી છે આવી ઘટના। અમદાવાદથી થોડા કિલોમીટર દૂર આવેલું સાણંદનું મોરૈયા ગામ, જ્યાં પશુ તસ્કરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો। રાત્રિના સમયે આ રીતે તસ્કરો ગામમાં પ્રવેશે છે, આરામ ફરમાવતા પશુની નજીક પહોંચે છે અને પછી બિંદાસ ઉઠાવી જાય છે। પશુપાલકો સાવધાન થઈ જજો, કારણ કે તમારા પશુ હવે સેફ રહ્યા નથી। આ અમે નથી કહેતા, પરંતુ તમને આવી જ એક વારદાત બની છે તે બતાવવા જઈ રહ્યા છે। આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ સીસીટીવી જોઈ રહ્યા છો કે જેમાં સ્કોર્પિયો જે છે તે મધ્યરાત્રિએ આ પ્રકારે આવે છે અને ગામની શેરીમાં બેઠેલા પશુ ઉપર એટેક કરે છે। તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ સ્કોર્પિયો મોરિયા ગામની અંદર આવે છે, જ્યાં પશુઓ નિરાંતે આરામ ફરમાવી રહ્યા હોય ત્યારે 3 થી 4 લોકો સીધા તેમને ઉઠાવી અને આ ગાડીની અંદર લઈ જાય છે। આ ગામમાં સીસીટીવી હતા, માટે ચોરીની આ ઘટનાનો ઘટસ્ફોટ થયો। સવારે જ્યારે માલધારી વાછરડું શોધવા માટે નીકળ્યા, સીસીટીવીની ચકાસણી કરી તો ખબર પડી કે ગામમાંથી વાછરડાની તસ્કરી થઈ ગઈ। મધરાત્રિએ પશુ તસ્કરી કરતી ગેંગ ગામમાં મોંઘી કાર લઈને પ્રવેશી ને ગામમાં આવેલા મહાદેવના મંદિરથી પશુ તસ્કરો વાછરડું ઉઠાવી ગયા। ક્યારે આ ઘટના ઘટી અને તમને કેવી રીતે ખબર પડી? અમારા ત્યાં સાહેબ અમારા કાકા જયેશભાઈ રબારીની ગાય વાછડી હતી। હવે એ લોકો સવારમાં ગાય દોઈ અને દોવા માટે જાગ્યા તો એમની વાછડી ઘરે હતી નહીં, એટલે એ લોકોએ બીજી તપાસ કરી કે આપણી વાછડી કોઈ બીજી ગાયો સાથે બહાર નીકળી ગઈ વાડામાંથી। એટલે ગાયો બાયોનું દોવાનું કામ પતાવીને એ લોકો વાછડીની તપાસ માટે બહાર નીકળ્યા ગામમાં। તો અમારા ગામમાં સીસીટીવી પંચાયતની સુવિધા છે, તો સીસીટીવી ફૂટેજની તપાસ કરવાથી ખબર પડી કે મહાદેવ મંદિરની આરતી ટાઈમમાં વાછડી ગાયો સાથે અહીંયા બેઠી હતી। કાળા કલરની સ્કોર્પિયો આવી રિવર્સ મારીને 3 શખ્સ નીચે ઉતર્યા, ઉતરીને ગાયનું વાછડીનું ઉઠાંતર કરીને આ ગલીમાંથી નીકળી ગયા। સાંભળી આ પશુપાલકની વેદના। પોલીસ ફરિયાદ પણ હવે આ પશુપાલકે નોંધાવી છે। ગામડાઓમાં પશુઓ છૂટા ફરતા હોય છે। ગામમાં આ પ્રકારે ચોરીની ઘટનાથી લોકો પણ સ્તબ્ધ છે। ગામમાં પશુઓ ભટકીને આડા અવડા થઈ જતા પશુપાલકો શોધી લાવે છે, પણ અહીં તો તસ્કરોએ ગામમાં ઘૂસીને સિફતતાપૂર્વક પશુઓની તસ્કરી કરી છે। તસ્કરીની આ ઘટનાથી સરપંચ અને ગામ લોકો ચિંતાતુર છે।
સતત હવે ગામના સીસીટીવી ફૂટેજથી મોનિટરિંગ થઈ રહ્યું છે. આ તો ઠીક છે કે તમારા ગામની અંદર સીસીટીવી છે એટલે ખ્યાલ આવ્યો, નહીતર શું? નહીંતર આ લોકો પકડાય જ નહીં. ગામના રહીશો તો ગામમાં કેમેરા હોવાના કારણે આ લોકો તાજેતરમાં ઘટના બની હતી ત્યાંના અનુસંધાને સવારે માલધારી સમાજ અમને કહેવા આવ્યો અને રાતે ફૂટેજ અમે સવારમાં જોયા મોર્નિંગમાં, ત્યારે અસામાજિક તત્વો સ્કોર્પિયો કાર લઈ અને વહેલી સવારે લોકો આવીને અને પછી ત્યાંથી ગાયને ઉપાડી અને હથિયાર વડે લોકો હતા, પણ સવારના મોર્નિંગમાં દિવસે કોઈ રહીશો જાગતા ના હોવાને કારણે સવારના ટાઈમે એ લોકો ગાયને ઉપાડીને લઈ ગયા. કેટલા સીસીટીવી ગામમાં લગાવેલા છે અને જેના કારણે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે? ગામમાં અત્યારે લગભગ 120 થી 25 જેવા સીસીટીવી લગાવેલ છે, જે મોરાયા ગામમાં બી છે અને નેશનલ હાઈવે ત્યાં સુધી છે. ગામમાં ભયનો માહોલ છે. પહેલા ગામમાં પશુપાલકો ઢોર છૂટા મૂકી દેતા, હવે ઢોરને પશુપાલકો આ રીતે ઘરમાં બાંધી રહ્યા છે. જુઓ, ઢોરાને ઘરની અંદર રાખી પછી ઝાંપાને આ રીતે તાળું મારી રહ્યા છે, જેથી તેમનું પશુધન સુરક્ષિત રહે. ગામ લોકો પણ સતર્ક બન્યા છે અને ગામમાં હવે ઘરે જ પશુ બાંધતા થયા છે. આ પ્રકારના દ્રશ્યો ઘરની આસપાસ જોવા મળી રહ્યા છે કે જ્યાં ઘરની આસપાસ જ આ પશુ બાંધવામાં આવી રહ્યા છે. એ જ રીતે પશુઓ માટે કેટલીક જગ્યા પણ આરક્ષિત કરવામાં આવી છે અને આ રીતે જગ્યામાં જે પશુ જે છે તે રાખતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ગામમાં જે પ્રકારની ઘટના ઘટી છે તેને લઈને ગ્રામજનો જે પશુપાલકો જે છે તે પણ સતર્ક બન્યા છે. આપણી સાથે પશુપાલકો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કેમ ઘરે બાંધો છો હવે? દાદા ઘેર બેઠા કેવું બાળકો ઢોર અમારે લઈ જાય છે, રહેતા નથી. બીજું પછી ઘેર લાઈને બેઠા મળે. બીક લાગે છે ખરી? અગાઉ આવું ઘટના બની છે ક્યારે? એટલે બીક તો કાયમથી લાગે. આ લોકો લઈ જાય છે. કેટલા રૂપિયાનું માલ ચોરી જાય છે? માલ તો 25,000નો 50,000નો લાખનો આવો માલ ચોરાઈ જાય પછી કેટલું નુકસાન? એ નુકસાન બધા ઢોર જાય નુકસાન. તો ગામ લોકોમાં એવી બીક પેસી ગઈ છે કે ધોળા દિવસે પણ હવે મહિલાઓને ગામમાં ડર સતાવે છે. મહિલાઓને એ ડર સતાવી રહ્યો છે કે પશુઓની જેમ ક્યાંક તેમના બાળકોને પણ આ ગેંગ ઉઠાવી ન જાય. અમારા ગામમાંથી ગાયો ભરી જાય છે અને રાતે 4:30 વાગે ગાડી લઈને આવે સવાર પડતા. આજે ગાયો ભરી જાય, કાલ સવાર છોકરાઓ પડી જાય, કોણ જવાબદાર? ઘરમાં છો બધા? એટલે બધા ઘરમાં હોય છે હવે, તોય બીક અમને બધાને લાગે છે. હવે ગામમાં બધી મહિલાઓ ભેગા કરીને હવે આનો કાંક તો આપણે વિરોધ કરવો પડે ને. હવે પશુ તસ્કરો સામે સુરક્ષાને લઈને હવે સજ્જ થયા છે ગામના યુવાનો. ફરી ગામમાં આ પ્રકારની પશુની તસ્કરીની ઘટના ન ઘટે માટે હાથમાં લાકડી લઈ ગામના યુવાનોની આ ટીમ ચોકી કરે છે. હવે ગામના માલધારી સમાજ પણ સતર્ક થઈ ચૂક્યો છે અને રાત્રે ગામજનોના સમજાવ્યા મુજબ આ રીતે તમામ યુવાનો જે છે તે રાત્રે પોતાના હથિયાર એટલે કે દંડા સાથે ચોકી ફેરો કરવા નીકળે છે અને ગામની ગાયો સુરક્ષિત રહે તે પ્રકારના પ્રયાસ કરે છે. કેટલા યુવાનો આ રીતે જોડાય છે અને 30 છોકરાઓ અમારા માલધારીના શેરીએ નાકે નાકે બધે ગોઠવણી થઈ ગઈ છે અને એ અમે જાગૃત એટલા માટે થયા છીએ કે અમારા ઘર આંગણેથી માલધારી સમાજના ઢોરાઓ, વાસળીઓ, ગાયો બધું ભરીને લઈ જાય છે. એટલે અમારે જરૂરી હોય કે સરકાર અમને થોડો સપોર્ટ કરે તો અમે એ લોકોને પકડીએ અને જે તે કાર્યવાહી અમારે કરવાની છે એ અમે કરીએ. પૂર્વ સરપંચની દેખરેખ હેઠળ યુવાનોની આ ટીમ પહેરો ભરે છે. હવે લોકોને પશુ બચાવવા માટે સુરક્ષા કરવી પડી રહી છે. જે શું કહેવાય, મસડા કહેવાય એને, એ લોકો રાત્રે અવારનવાર ગામમાંથી ગાયો જ્યાં ત્યાં બેઠી હોય છે, ચોકમાં ગમે ત્યાં રાત્રે બેઠી હોય છે ખુલ્લી હવામાં, તો એ જ્યારે ત્યારે આવી અને ગાયો ઉઠાઈ જતા હોય છે. બરાબર, એના માટે અમે પછી રબારી લોકોને, જે માલધારી સમાજના લોકો છે, એમને થોડા સતર્ક કર્યા છે. રાત્રે 10-12 જણા 15 જણાના ટોરું લાકડીઓ લઈ અને શેરીએ ચોકી પહેરો કરતા હોય છે. છતાં પણ આ લોકો ઘાતક હથિયારો લઈને આવે છે, એસિડ અને પેલા જેવા ઘાતક હથિયારો લઈને આવે છે, જે હામો ઘા કરે અથવા તો ગાડી કોઈના ઉપર નાખી દે, વાડ હોય તો વાડ ભાગીને જતા રહે છે. આ લોકો આટલા બધા ક્રૂર હોય છે. ખરેખર એના માટે સરકારે કંઈક સારી આમ સુરક્ષા માટે કરવું જોઈએ. મોરૈયા ગામના સીસીટીવી પણ સામે આવ્યા, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગામમાં આ પ્રકારની ઘટના ઘટી રહી છે. પશુ તસ્કરી ઘટના દસક્રોઈ તાલુકાના વિસલપુરમાં છેલ્લા 1 વર્ષથી ઘટી છે. આવી ઘટના જાણવા માટે વિસલપુરમાં અમે ગયા તો અમને જાણવા મળ્યું કે 1 વર્ષ પહેલા ઠાકોરવાસમાં વસતા પરિવારને ત્યાં રાત્રે 4 થી 5 લોકો આવીને ઘરના વાડામાં બાંધેલી વાછરડીને ઉઠાવી ગયા, જે અંગે તેમણે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ પણ કરી. મારે લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાં
દોઢ વર્ષનું ભાડું લઈ ગયેલા, 3 ફૂટનો વંડો ઊંચું કરીને ઉચકીને લઈ ગયેલા. સવારે જોયું તાર તો નહોતું. જાણવા જો કે અમે ફરિયાદ કરી હતી કાસિંદ્રા પોલીસ સ્ટેશનમાં. બરાબર. પોલીસે શું કીધું તમને? પોલીસે કીધું કે અમે તપાસ કરીશું, તપાસ ચાલુ છે એવું કીધું. પોલીસે એવો જવાબ આપ્યો કે અમે તપાસ ચાલુ છે, કરીશું તપાસ. તમારે એકલાને જ આવું થયું છે કે અન્ય કોઈ લોકોને આવું થયું? બીજા 2-3 જણાનું બનેલું છે પેલી બાજુના ભાગ વિસ્તારોમાં. નહીં એકના નહીં, ઘણા માણસોને આવું બનેલું છે. વિસલપુરમાં બનેલી પશુ તસ્કરીની ઘટના બાદ ગામ લોકો સજાગ બન્યા. ગામની અંદર હવે સીસીટીવી લગાવાયા છે, જેથી ફરી આ પ્રકારની ઘટના બને તો તુરંત એક્શન લઈ શકાય. અમારા ગામમાં કહાઈઓનો પ્રોબ્લેમ છે જ તે. રાતે લગભગ 2-3 વાગ્યાની આસપાસ આવે છે. કોઈ બન બોડીવાળી ગાડી લઈને આવે, કોઈ પેલી સ્કોર્પિયો જેવી ગાડી લઈને આવે અને જનાવરના આખા ઊંચા કરીને પછી ગાડીની ડેકીમાં નાખી દે. ઘરે બાંધેલા હોય, ઘરધણી સૂઈ રહ્યો હોય, જાગી જાય તો એ ઘરધણી કશું કરી નહીં, એમ જ કહી દે કે ભાઈ તારો જીવ વાલો હોય તો ઊભો થઈને આવજે. એ રીતના ઘરેથી બાંધેલી ભેંસો અને ગાયો છોડીને પછી અંદર નાખી દે છે અને એ રીતના લઈને જાય છે. એ પછી વધારે ઘટના થવા મળી એટલે ગ્રામ પંચાયત સીસીટીવી કેમેરા નંખાયા. હથિયારો લઈને પશુ તસ્કરો આવે છે, જેમનો મુકાબલો કરવાનું આ ગામ લોકોનું ગજુ ન હોવાથી હવે કેટલાય પશુપાલકો ના છૂટકે પોતાના ઢોર વેચી રહ્યા છે. અમારા ગામમાં અવારનવાર આવા બનાવો બને છે કે જેથી આખા ગામના ગોવારિયા પશુપાલકો બધાય પરેશાન છે. હાલની અંદર રાતે 4-4:30 વાગે ગાડીઓ આવે છે પશુ ચોરવા. એ માથા ભારે હોય છે અને એમના જોડે મોટા મોટા હથિયારો હોય છે અને હથિયારો બતાવી ભેંસો, ગાયો અને બધું ભરી જાય છે. એવા શહેરોમાં પશુ તસ્કરી કરતી ગેંગ જે સક્રિય બની છે તે હવે ગામડાઓમાં સક્રિય છે. ગામડાઓને ટાર્ગેટ કરવામાં આવતા હવે આવા તત્વો સામે કડક હાથે એક્શન લેવાની માંગ થઈ છે. હાઈકોર્ટના આદેશથી કોર્પોરેશને શહેરને પશુ મુક્ત કરી દીધું છે, એટલે અત્યારે શહેરમાં આ બનાવ નથી બનતા. એટલે એ લોકો ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. મફતમાં ગાય ઉપાડી જવાની કે જે પણ પશુ હોય ઉપાડી જવાનું, એને સ્લોટર કરી અને એનું માંસ વેચી દેવાનું, એના ચામડા વેચી દેવાના. આ ધંધો કસાઈઓ કરી રહ્યા છે અને હું માનું છું કે પોલીસે સતર્કતાપૂર્વક આવા લોકોને પકડીને જોરદાર પનિશમેન્ટ કરવું જોઈએ. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ગુજરાતના અંદર ને અમદાવાદ શહેરના અંદર, ત્યારે હું સમજુ છું કે સરકારે એના પર કડકમાં કડક એક્શન લેવા જ જોઈએ. આમાં કોઈ પણ તત્વો હોય, આ તત્વો એવા હોય છે જે પશુની તસ્કરી કરતા હોય છે. આ તસ્કરીના અંદર જે સામેલ હોય તો હું સમજુ છું કે એક્શન સરકાર લેતી હોય તો એ આવી ઘટનાઓ હું સમજુ છું કે બનતી અટકે. અને તાજેતરની જે ઘટનાઓ બની છે, જે સીસીટીવીના માધ્યમથી મેં જોઈ છે, તો સરકારે ને સરકારના અધિકારીઓને હું વિનંતી કરું છું કે તાત્કાલિક એના પર એક્શન લે. અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ફેરવી સરઘસ કાઢી પોલીસ જેમ પાઠ ભણાવી રહી છે, તેમ હવે પશુ તસ્કરી કરતા તત્વોને પણ પોલીસ પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે. ગાય ચોરતી ગેંગ સક્રિય થઈ છે અને તેના કારણે ગ્રામજનો ચિંતાતુર બન્યા છે. ગ્રામજનો પણ પોતાને ફાવતા સુરક્ષાના પહેરા ભરી રહ્યા છે. ગ્રામજનો યુનિટી સાથે આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે પણ એક્શન મોડમાં આવ્યા છે અને ગ્રામજનોનું કહેવું છે કે જે પ્રકારે પોલીસ પણ આમાં ઇનિશિયેટિવ લે, પોલીસ પણ આ પ્રકારની ગેંગ જે છે તેને ઝડપે તો લોકો અને ગ્રામજનો જે છે તે રાહતનો શ્વાસ લે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અછત ખાતરની અછત જે ખેડૂતોનો પીછો જ નથી છોડી રહી. સિઝન ભલે બદલાય પરંતુ ખાતરનો કકળાટ યથાવત જોવા મળે છે. ગીર સોમનાથમાં ખાતરનો પૂરતો જથ્થો હોવા છતાં ખાતર માટે ખેડૂતોને રઝળપાટ કરવો પડી રહ્યો છે. ખેડૂતો સાથે રમત રમવામાં આવી રહી છે. ખેડૂતો એટલે જ હવે કાળા બજારીનો આક્ષેપ લગાવી રહ્યા છે. ઉનાળામાં પણ ખાતરની અછત. અઠવાડિયે 10 દિવસથી હેરાન થાય છે ખાતર માટે. એ એગ્રામાં આવીએ તો એગ્રાવાળા બપોર સુધી ખુલ્લી રાખે, એ લાઈનમાં ઊભીએ તો બંધ કરીને વયા જાય છે. સવારથી લાઈનમાં ઊભા છે ખેડૂતો. અમે ખાતર માટે આવ્યા ઉના, સવારના વિભાગ પણ વારો ન આવ્યો. ખાતર મામલે ખેડૂતોને ખો. અહીંયા ખાતર લેવા આવ્યા હતા, કઈ એના લાઈનમાં ઊભા. અમે 10-12 જણા રહ્યા તો કે બંધ કરી દઈએ, બપોર પછીનું 3 વાગે મળશે. ખાતર છે ઉનામાં?
પણ અહીંયા એમ કે નથી, અમને દેતા નથી. હવે અમે પાછા ઘેર જઈએ કે અહીંયા રહીએ. પૈસા આપવા છતાં નથી મળતું ખાતર. છતાં હું 9 વાગ્યાનો લાઈનમાં ઊભો હતો, છતાં ખાતર છે, છતાંય 5-10 ગ્રાહક હતા તો દુકાન બંધ કરીને ભાગી ગઈ. ખાતરની અછત કે કાળા બજારી? સવારે ઉઠો ને લાઈનમાં લાગો. યુરિયા ખાતર માટે ખેડૂતોનો શરૂ થયો રઝળપાટ. બધા કામ પડતા મૂકી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહે છે, પરંતુ ખાતર નથી મળતું. ગીર સોમનાથના ઉના તાલુકાના ખેડૂતોનો આજ રોજનો થઈ ગયો છે નિત્યક્રમ, જ્યાં ખેડૂતો લાંબી કતારમાં ઊભા જોવા મળી રહ્યા છે. ખેડૂત સવારે ખાતરની આશા સાથે આવે છે, લાઈનમાં ઊભા રહે છે. તેમને રોજ આ જ રીતે ધક્કા ખાવા પડે છે ને વિલા મોઢે ખાતર વિના પરત ફરવું પડે છે. એટલું જ નહીં, ખાતર વિક્રેતાઓની મનમાની તો જુઓ. મારા 5મો દિવસ આખા ઉનામાં પૂરું, છતાં મને લોકેશન મળ્યા એટલે હું ખાતર માટે આવ્યો. બરાબર, આ 2 દિવસથી લાઈનમાં ઊભું, છતાં અહીંયા હું 9 વાગ્યાનો ઊભો લાઈનમાં, છતાં ખાતર છે ગોડામની અંદર. મારા ગામના લોકેશન આપ્યા, 20 થેલી ભરી ગયો. મને મોકલ્યો અહીંયા કે તમે જાઓ ખાતર મળી જાય. છતાં હું 9 વાગ્યાનો લાઈનમાં ઊભો હતો, છતાં ખાતર છે, છતાંય 5-10 ગ્રાહક હતા તો દુકાન બંધ કરીને ભાગી ગઈ. ખાતર માટે હું 3 દિવસથી સખત આટા મારું ઉનાની અંદર. સરકારને એવી રીતે વિનંતી અમે કરીએ કે ખાતર ન મળે તમારે ખેતી કઈ રીતની કરવી? ખાતર વગર તો ખેતી થઈ કે નથી. ખેડૂતો સરકારને સવાલ કરી રહ્યા છે કે ખાતર વિના ખેતી કઈ રીતે કરવી. સામાન્ય રીતે શિયાળુ પાકમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટી જરૂરિયાત પડતી હોય છે. ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાતમાં યુરિયાની અછત સર્જાતી હોય છે, પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર હોવા છતાં ઉના પંથકમાં ખાતર ન મળતું હોવાને લઈને અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે ઉના પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોનું વાવેતર કરાય છે. પાકને હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો ખાતર માટે પડાપડીને રઝળપાટ કરી રહ્યા છે, છતાં ખાતર મળતું નથી. સવારે લાઈનમાં ઊભા રહો અને બપોરે વારો આવે. બપોરે આવે તો ખાતર વિક્રેતાની દુકાન જ બંધ થઈ જાય છે. અમે ખાતર માટે આવ્યા ઉના, સવારના વિભાગ પણ વારો ન આવ્યો. કયું ખાતર લેવા માટે આવ્યા? ઉરિયા. કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 3 દિવસથી મળતું નથી. નહીં. તો હવે શું કરવાનું? હવે જો નહીં, બંધ કરીને વહી ગયા કે હવે આવી જાઓ બપોર પછી. ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનામાં મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખાતર વિક્રેતાઓ ખેડૂતોને ખાતર આપતા નથી. 4-5 કલાક કતારમાં ઊભા રહો. બપોર થતાં કહેવામાં આવે છે કે ખાતર માટે 3-4 વાગે આવજો. જ્યારે દૂર ગ્રામ્ય પંથકમાંથી આવેલા ખેડૂતો ભૂખ્યા ને તરસ્યા ખાતર માટે ભર ઉનાળે તડકામાં તપતા રહે છે, છતાં ખાતર મળતું નથી. ખાતર નહીં મળે તો ખેડૂતોનો તલ, બાજરી, મગ, અડદ સહિતનો પાક નિષ્ફળ જશે. અહીંયા ખાતર લેવા આવ્યા હતા, કઈ એના લાઈનમાં ઉભ્યા. અમે 10-12 જણા રહ્યા તો કે બંધ કરી દઈએ, બપોર પછીનું 3 વાગે મળશે. ખાતર છે ઉનામાં, પણ અહીંયા એમ કે નથી, અમને દેતા નથી. હવે અમે પાછા ઘેર જઈએ કે અહીંયા રહીએ. અને દુકાન કેટલા દિવસથી આ પછી? કેટલા દિવસ? આમ તો ઘણા દિવસથી છે, પણ અમે તો વારામાં 2-3 થી ઊભી જાતે ભાગી જઈએ. તલમાં જરૂર પડે, બાજરામાં જરૂર પડે, અડદમાં જરૂર પડે, મગમાં જરૂર પડે, બધમાં જરૂર પડે. હવે ન મળે તો શું કરવાનું? તો એ બધું ફેલ. ખાતર વિના તો કઈ થવાનું નથી. ખેડૂતોને લાગે છે કે તેમની સાથે રમત રમાઈ રહી છે. ખાતરની અછત પાછળ ખેડૂતોને શંકા છે કે ખાતર સગે વગે થઈ રહ્યું છે. ખેડૂતો ખાતર હોવા છતાં ન આપવા પાછળ કાળા બજારીનો આક્ષેપ લગાવી રહ્યા છે. હું 8 દિવસથી હેરાન થાઉં છું. હવે તો આ એક રાત બીજે એકરે જાય તો એવું થાય છે કે ઈવડા એ લોકો ત્યાં લાઈનમાં ઊભા રાખે તો એ કે પૂરું થઈ ગયું, કોઈ છતાં આપતા નથી. હવે એ તો કાળી બજાર કરવા વાળા માટે જ આપતા ન હોય ને, બાકી તો ખાતર છે ઉનામાં? ખાતર છે, હા ઉનામાં તો ખાતર છે, પણ આપતા નથી. અગ્રવાળા નથી આપતા. ખેડૂતને અમારે ખાતર વગરનો છૂટકો નથી, એના વગર અત્યારે થતું નથી કાંઈ. સવાલ થઈ રહ્યો છે કે ઉનામાં યુરિયા ખાતર છે, છતાં કેમ ખેડૂતોને તડપાવવામાં આવી રહ્યા છે? કેમ ખેડૂતોને રોજ પોતાના બધા કામ પડતા મૂકી લાઈનમાં ઊભા રહેવું પડે છે? ખેડૂતોનું આ દર્દ દૂર કરનારું છે કોઈ? ગીર સોમનાથના ખેડૂતોને શું આ રીતે જ રોજ સવારે ઉઠીને લાઈનમાં ઊભા રહી ખાતર માટે રઝળપાટ કરવો પડશે? યુરિયા ખાતર કે જે આમ તો ચોમાસા બાદ ખેડૂતોને જરૂર હોય ને યુરિયા ખાતરની અછત સર્જાતી હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો કે જે આજે યુરિયા ખાતર માટે ભર ઉનાળે અહીંના જે ખેડૂતો છે
તે આટાફેરા મારી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ઉના તાલુકા અને ઉના શહેરના આસપાસના વિસ્તારોમાં યુરિયા ખાતરની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે યુરિયા ખાતર હોવા છતાં પણ ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં નથી આવી રહ્યું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો આક્ષેપ છે કે આ જે યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં પણ તેમને ન આપવાનું કારણ આ જે વચેટિયાઓ હોય છે તે બમણો ભાવ લેવાને કારણે ખાતર આપી નથી રહ્યા. તો સાથે સાથે ઉનાના જે એગ્રો ધારકો છે, જે ખાતરના વિક્રેતાઓ છે, તે બપોર સુધી ખેડૂતોને કતારમાં ઊભા રાખે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે હવે ખાતર નથી, આપ સાંજના આવજો. જોકે સાચી હકીકત શું છે તે જાણવા માટે અમે અનેક જગ્યાએ તપાસ કરી તો ઉનાની અંદર ખાતર હોવાનું સામે આવી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કાળી બજારી કરવા માટે થઈ અને આ વિક્રેતાઓ છે તે ખેડૂતોને ખાતર આપી નથી રહ્યા. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જો તમે મોજડી પહેરવાના શોખીન હોવ તો પહોંચી જાઓ થરાદમાં, જ્યાં પાકિસ્તાનથી આવેલા 65 વર્ષીય વૃદ્ધ એવી બેનમૂન મોજડી બનાવે છે કે તે જોઈને પહેરીને તમે પણ આ મોજડીના દીવાના થઈ જશો. મોજડી પહેરવાના શોખીન હોવ તો અહીં તમારા માટે એકથી ચડિયાતી મોજડી. એક મોજડી મૂકો ને બીજી હાથમાં પકડો. થરાદરી મોજડી, ભીનમાલી મોજડી, ગુજરાતી મોજડી, બૂટકટ મોજડી, રાજસ્થાની મોજડી. આ છે મોજડી બનાવતા દાનાભાઈ ભાટીના કળાની કમાલ, જે 10 થી 12 પ્રકારના ચામડામાંથી 25 જેટલી અલગ અલગ પ્રકારની મોજડી બનાવે છે. થરાદમાં 65 વર્ષના દાનાભાઈની મોજડીના લોકો એવા દીવાના છે કે દૂર દૂરથી અહીં તેમની પાસે મોજડી લેવા આવે છે. मैं चाचौर से आ रहा हूँ यहाँ जूतियाँ खरीदने के लिए दाना भाई के यहाँ. राजस्थान में भी यहाँ से खूब लोग आते हैं. मैं चाचौर से हूँ, राजस्थान से हूँ. और दाना भाई 71 में आए थे पाकिस्तान से और बहुत ही कारीगर है और हम चाचौर से आते हैं खरीदने के लिए जूतियाँ यहाँ से. અને હું દાનાભાઈની દુકાને આવું છું અવારનવાર મોજડી ખરીદવા માટે. દાનાભાઈની પાકિસ્તાનમાંથી આવે છે પણ બહુ સારું કામ કરે છે. દાનાભાઈનું કામકાજ બહુ સારું છે. વિકલાંગોનો પટ્ટા બનાવી આલે છે. વિકલાંગોને કંઈ પૈસા પણ અમુક ટાઈમે લેતા નથી. કોઈ એવો ગરીબ માણસ હોય એમને પૈસા પણ લેતા. જેવી તેમની મોજડી બનાવવાની કળા રસપ્રદ છે, તેટલી જ રસપ્રદ છે દાનાભાઈ ભાટીની કહાની. 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. તે સમયે પાકિસ્તાનના થર પારકરમાં રહેતા દાનાભાઈ ભાટી પોતાના પરિવાર સાથે ચાલતા ચાલતા ભારત આવેલા. બનાસકાંઠાના થરાદને પોતાનું વતન બનાવ્યો. દાનાભાઈએ ધોરણ 5 સુધી પાકિસ્તાનમાં અભ્યાસ કરેલો. દાનાભાઈ જેવા અનેક પરિવારો 1971માં યુદ્ધ વખતે પાકિસ્તાનના થર પારકરમાં પોતાના મકાનો છોડી બનાસકાંઠામાં આવી ગયા. થરાદમાં શરણ લીધી. નાનપણથી જ મોજડી બનાવવાનો તેમને શોખ હોવાથી તેઓ થરાદમાં મોજડીની દુકાન ખોલી હતી. દાનાભાઈ ભાટીએ હાથથી બનાવેલી આ મોજડીની કિંમત 500 થી 6000 રૂપિયા સુધીની છે. દાનાભાઈ